આને શું કહેવાય છે આપ? અને અમારો હા. અંગ્રેજીમાં કાંટો કહેવાય. કાંટો કહેવાય. અને જરા વગાડીને બતાવજો આ. આ શામાંથી બને આજે કાંટો બનાવતી? गेरिया हमारे संस्कृति अनाथी हमारे गेरिया बनवानो હોય છે. અમે 7 દિવસ સુધી અમે ઘરે ખાટલા પર ઊંઘતા નથી અમારી સંસ્કૃતિ મુજબ, અને 7 દિવસ સુધી અમે 7 દિવસ સુધી અમે ઘરે નથી જતા. એક સાથે અમે એક જગ્યા સ્થળ પર ઊંઘીએ છે અને ત્યાં જ બધું અમારે ખાવા પીવાનું પણ ત્યાં જ રાખતા હોય છે. આદિવાસી માટે દિવાળી કરતાં પણ મોટો તહેવાર હોળી છે, અને હોળી બાદના જે મેળા થતા હોય છે, આ મેળાનું શું ખાસ આકર્ષણ છે તેના વિશે આપણે વાત કરીશું. ત્યારે કવાંટનો જે ગેરનો મેળો છે એ ખૂબ જ વિખ્યાત છે. કવાંટનો આ જે ગેરનો મેળો છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જે આવ્યા છે. ત્યારે મારા હાથમાં જે વાજિંત્ર છે એના વિશે વાત કરીશું. આને શું કહેવાય છે આપ? અને અમારો હા. અંગ્રેજીમાં કાંટો કહેવાય. કાંટો કહેવાય. અને જરા વગાડીને બતાવજો આ. આ શામાંથી બને આજે કાંટો બનાવતી? આવી જ રીતે અમારે માટલું હોય છે, માટલું ને કટિંગ કરી નાખીએ છે. પછી આ અમારે મતલબમાં ઢોલ ચડાવીએ ને એ ચામડું આવે, એ ચામડું ઉપર લગાવી દેવાનું હોય છે. પછી એને ફિટ કરીને બાંધી દઈએ એટલે મતલબ તૈયાર થઈ જાય. ખાસ કરીને જ્યાં મેળાની અંદર તમે જે સજાવટ કરીને આવો છો તો ઘૂઘરા હોય છે, આ પછી કઈ કઈ બાધા હોય છે તે પૂર્ણ કરવા માટે તમે આવતા હોય છે? આવી જ રીતે અમારે તો અમારી રીતે કોઈ કે માનતા રાખેલા હોય, જે કોઈ કે યુવાએ પોતાના મનથી જે ધારેલું હોય કામ થઈ જાય એના માટે કોઈ માનતા રાખતા હોય છે. કોઈ આટલા દિવસ બધા ઉપાસો બી રાખતા હોય છે, જે કઈ ઈચ્છામાં મરજી મુજબ બધા રાખતા હોય છે. એવી જ રીતે અમારે માનતા ચાલે. તમે જોઈ શકો છો તસવીરોમાં કે જે આદિવાસી સમાજના જે યુવકો હોય કે નાના બાળકો હોય તમામ તૈયાર થઈને આવ્યા છે. અન્ય એક ભાઈ છે, એમની સાથે વાત કરશે. શું નામ? હા ભાઈ ને બોલો. જીનિયાભાઈ ભીલ. નિયમો કયા કયા હોય છે? એટલે અમારે તો પ્લાન કરીએ છે 15 દિવસ થી તૈયાર કરીએ. આપણે નિયમ છે. આંબાની નિયમો કયા કયા હોય છે? આંબા આપણે ખાટલા પર નથી હોતા, નીચે હોઈએ છે. પછી બીજી કઈ કઈ બાધા હોય છે? બધા તો આપણે આ હોળીને જ માનતા છે, નરિયલ ની રાખીએ છે. તમે આ જે ઘેરિયા બનો છો તો એ કઈ કઈ વસ્તુ હોય છે? આજે તમે પહેરવેશ જે પહેરો છો મોરના પીછાથી લઈને તો કઈ કઈ વસ્તુનો ઉપયોગ ખાસ કરો છો? ઉપયોગ તો મોરના પીછા છે, ઘૂઘરા છે, આ પછી આ ગળામાં છે, એ બધું છે. પગમાં બૂટ. અન્ય પણ એક ભાઈ છે. આમ તો સામાન્ય રીતે તમે આ જોઈ શકો છો કે પોલીસ જેવો પહેરવેશ પહેર્યો છે, પણ આ પોલીસ નથી, પરંતુ આ એક ઘેરિયા બનીને આવ્યા છે. શું નામ તમારું? મારું નામ ગીર ચુનજીભાઈ રામજીભાઈ, ગામ પડવાણી, કવાંટ તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. અમારા આદિવાસી રીત રિવાજ પ્રમાણે અમારી ગેરિયાની ટીમ 100 થી 200 જણાની, અમારા ગેરિયાની ટીમ 200 જણાની ટીમ છે. એ ટીમને સંપર્ક કરીને કાબૂમાં રાખવા માટે પોતપોતાના વાજિત્ર પહેરીને આ સરકારી ગવર્મેન્ટના વસ્ત્રો પહેરીને અમે અમારી ટીમને હાંસવા માટે મહેનત કરીએ છીએ. પોલીસનો ડ્રેસ પહેરો તો કેવું લાગે? અંદરથી પોલીસ જેવું લાગે? પોલીસ જેવું તો મારે બનવું જ હતું અવશ્ય, પણ બની નથી શકાયું. એના લીધે હું વસ્ત્રો પહેરીને પણ મારો મન ખુશ કર્યું છે. પોલીસના કપડાં પહેરીને લે. હા, પાવર કરો. તો તમે જોઈ શકો છો તસવીરોમાં કે જે આદિવાસી સમાજના લોકો અહીંયા જે ઘેરનો મેળો છે એ ઘેરના મેળામાં આવ્યા છે. ને પ્રખ્યાત જે ઘેરનો મેળો છે એની ખાસિયત એ છે કે એની અંદર ખાસ કરીને આ પ્રકારે જે ઘૂઘરા જે છે, આ ઘૂઘરા શાના હોય છે? આ ઘૂઘરા પિત્તળના છે. એક જુવાન છે એની સાથે વાત કરશું. ચશ્મા બી પહેર્યા છે ને ઘૂઘરા બી છે, એની સાથે વાત કરીશું. શું નામ તારું? મારું નામ નારજીભાઈ વાનજીભાઈ ભીલ, પડવાણથી હું આવું છું. ઘેરિયા કેમ બનો છે ખાસ? गेरिया हमारे संस्कृति अनाथी हमारे गेरिया बनवानो હોય છે. અમે 7 દિવસ સુધી અમે ઘરે ખાટલા પર ઊંઘતા નથી અમારી સંસ્કૃતિ મુજબ, અને 7 દિવસ સુધી અમે ઘરે નથી જતા. એક સાથે અમે એક જગ્યા સ્થળ પર ઊંઘીએ છે અને ત્યાં જ બધું અમારે ખાવા પીવાનું પણ ત્યાં જ રાખતા હોય છે. પણ અમારે સંસ્કૃતિ જાળવવા માટે અમારે લગભગ અમારે એટલે નમ્ર વિનંતી છે સરકારને કે અમારે લગભગ 200 થી 300 અમે ઘેરિયા બનતા હોય છે બહેનો ભાઈઓ સાથે.
તો અમારી આ સરકારને પણ મારી નિમ્ર વિનંતી છે, એની કદાચ ગ્રાન્ટ પણ આવતી હશે પણ અમારી ત્યાં સુધી અમારા સુધી પહોંચતી પહોંચતી નથી. નથી. ગયા વર્ષે સરકાર શ્રી આપી દે અમને, પણ એક વર્ષ આપી પછી બંધ કરી દે આવે છે પણ છતાં લોકો અમને આપતા નથી, અમારે માનવું છે. પોતાના ભાઈબંધો બધા એક- 100-200 ટીમ ફાળો પાડીને એક એરિયા બનાવવા માટે 25,000 કે 20,000 ખર્ચો થતો હશે, તો એ ખુદના ખર્ચોથી અમે કરીએ છીએ. તો સરકારને અમારે એટલું નમ્ર વિનંતી છે કે કદાચ દર વર્ષે ખર્ચો આપે એવી અમારી આશા છે. કે સરકાર જે આદિવાસી માટે બજેટ ફાળવે છે તો જે ઘેરૈયા માટે બી બજેટ ફાળવે એવું કેવું છે. હા એવું કેવું છે, પણ છતાં અમારે ત્યાં સુધી આપતા નથી એવું અમારે માનવું છે. આપે તો સારું. બહુ સારું. અમારે 200 રૂપિયા રોજ મજૂરી કરતા હોય છે, બરાબર, અને અમારે સુધી પહોંચતું નથી. અમારા આદિવાસીનો તહેવાર ઉજવવાનો ત્યારે અમે બહુ 200-300 ફાળો પાડીને આખો ગામ ફાળો કાઢીને અમે આ બધું વસ્ત્રો લેતા હશે. સરકાર તરફથી ગ્રાન્ટ મળી જોઈએ. હા, મળવી જોઈએ. થોડોક 25% મળે તો 25% મળતો હોય તો બહુ સારું કહેવાય. કે જે આદિવાસી સમાજના યુવક છે આપણી સાથે, શું નામ થાય? નારજીભાઈ ભીલ, કયું ગામ? પડવાણી. જો પડવાણીનો યુવાન છે તેને આપણી સાથે વાતચીત કરી છે. ત્યારે કવાંટનો જે ગેરનો મેળો છે વિશ્વ વિખ્યાત છે. આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા આદિવાસી સમાજના લોકો આજે નિભાવતા જોવા મળી રહ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.